સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શિયાળાની સવાર હજુ ચાલુ છે, ઠંડી હજુ એટલી જ પડે છે, એટલે તમે પણ રજાઈમાં એકદમ આરામથી સૂતા હશો, માંડ ઉઠ્યા હશો. પણ હું તમને કહું છું કે એ સુસ્તીને ભગાડી દો. હવે જુસ્સો લાવો, ગુજરાતીનો જે જુસ્સો હોય એ લાવો. તમને ખબર છે આપણા પૂર્વજોએ કેટલું સરસ લખ્યું છે, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની. એ ક્યાં છે? એક જુસ્સો લાવો તમારી અંદર. આજે મારું તમારી જે ગુજરાતી નેસ છે ને એ ટોટલી જોવી છે, એ મારે જાણવું છે. એનું કારણ એ છે કે આપણી એક ગુજરાતી ફેમસ લાઈન છે, ખબર છે તમને, કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. આપણે તો ગુજરાતમાં જ રહીએ છીએ. હું પણ ગુજરાતમાં રહું છું, તમે પણ ગુજરાતમાં રહો છો, અને ગુજરાતમાં રહેતા તો આ ગુજરાત પ્રત્યેની જે લાગણીઓ છે એ લાવવી બહુ ઇઝી છે. પણ એવી માન્યતા છે કે જ્યારે તમે ગુજરાતની બહાર જતા રહો તો કદાચ એ થોડી ઓછી થઈ જાય. ખાસ કરીને જો તમે દેશની જ બહાર જતા રહો તો તમે એ ગુજરાત પ્રત્યેની લાગણીઓને કેવી રીતના સાચવીને રાખી શકો. એ આપણી એવી માન્યતા છે કે અત્યારના આજકાલના જે યુથ છે એ લોકો થોડી કંઈ એમના રૂટ્સ સાથે અત્યારે કનેક્ટેડ હોય છે એવું માનવામાં આવે છે. પણ આજના આપણા જે ગેસ્ટ છે એ ગુજરાતમાં નથી રહેતા, છતાં પણ એમની ગુજરાત પ્રત્યેની જે લાગણીઓ છે એ બહુ જ સારી છે અને બહુ જ જાળવેલી છે. જી હા, હું વાત કરું છું શ્રુતિ ચૌહાણની, જેઓ યુકેમાં એક રેડિયો શો તરીકે કામ કરે છે. રેડિયો આરજે છે, એમના રેડિયો શો છે પોતાનો, અને એમાં એ ગુજરાત વિશેની વાતો કરે છે. આપણા અહીંયાના ગુજરાતી જો કોઈ આર્ટિસ્ટ હોય જે ત્યાં આગળ ટ્રાવેલ કરીને ગયા હોય તો એમના ઇન્ટરવ્યૂઝ લે છે અને એમનો ગુજરાત સાથેનો જે સંબંધ છે એ જાળવીને રાખે છે અને ત્યાંના યુથને પણ એ એક રીતે પ્રેરિત કરે છે એમના રૂટ સાથે કનેક્ટેડ રહેવાનો. તો ચાલો એમની સાથેની વાતચીત કરવા માટે રેડી થઈ જાઓ. નમસ્તે શ્રુતિ મેમ. નમસ્તે. કેમ છો? મજામાં, થેન્ક યુ, તમે મને બોલાવી શો પર. બિલકુલ, અમને બહુ આનંદ છે કે આજે તમે અહીંયા આગળ છો. મેમ, તમે જોયું કે અમે અમારો શો આવી રીતના કરીએ છીએ કે પહેલાં ઓડિયન્સ સાથે થોડી વાત કરી લઉં, પછી હું તમને વેલકમ કરું અને પછી તમારી સાથે અમે વાતચીત શરૂ કરીએ. પણ અમે ક્યુરિયસ છે કે તમે તમારો રેડિયો શો છે જે યુકેમાં, એનું ઓપનિંગ કેવી રીતે કરતા હશો, તો એ અમને જણાવશો? Good evening, I hope you're well. You are tuned in to the Shruti Show. So on the show today, I'll get you up to date on all things Bollywood. We'll find out what is trending. And as always, I will play you some great music. વાવ, થેન્ક યુ સો મચ. બહુ જ ઇન્સ્પાયરિંગ, અપલિફ્ટિંગ તો લાગ્યું, પણ હું હવે જે પૂછું ને એનો તમે જવાબ ગુજરાતીમાં આપજો. તો આરજે પ્રત્યેનો જે તમારો પ્રેમ છે, તમારે રેડિયો જોકી બનવું છે, એ તમે ડિસાઈડ કેવી રીતના કર્યું? એકચ્યુઅલી મેં આરજે બનવાનું મેં પ્લાન નહોતો કર્યો. એક્સિડન્ટલી હું બની ગઈ. હું પોએટ્રી લખું છું અને સ્પોકન વર્ડ કરું છું, એટલે એ પોએટ્રી લખવામાં આવે છે અને પરફોર્મ કરવામાં આવે છે. તો હું એ કરતી હતી અને ત્યારે રેડિયો સ્ટેશન મારા સિટીમાં એ મને અપ્રોચ કરી કે તારો અવાજ સારો છે તો તને આરજે બનવું છે. તો મેં તો વિચાર્યું પણ નહોતું, તો મેં કહ્યું કે ચાલો ટ્રાય કરી જાઉં. અને મને એટલું ગમ્યું, એટલી મજા પડી ગઈ, એટલે એવી રીતે શરૂ થયું. અચ્છા. અને સૌથી પહેલી વાર માઇક જ્યારે તમારી સામે આવ્યું ત્યારે તમે શું ફીલ કરી રહ્યા હતા? મને યાદ છે હજી પણ, એટલો ડર હતો મને, હું એના કારણે ધ્રુજતી હતી. ઓહો. અને મનમાં એટલું જ ચાલે કે હું જે બોલીશ એ હજારો લોકો સાંભળશે તો કંઈ રોંગ ના બોલાઈ જાય. તો ડરતી હતી, પણ પછી હું બોલવા માંડી એટલે બધું સારું થઈ ગયું. હા. અને તમે ગુજરાતી છો, તો ગુજરાતથી લંડન સુધી તમારી જોગ્રાફિકલ એસ્પેક્ટ્સ બદલાઈ ગયા, પણ ગુજરાત પ્રત્યેનો જે તમારો પ્રેમ છે એ ઇન્ટેક્ટ રહ્યો છે. અને એવું રિયલી છે, એવી બિલીફ માનવામાં જ આવે છે કે ત્યાંના બધા લોકો કદાચ ગુજરાતી બોલી પણ નથી શકતા હોતા, તો એમાં તમે આટલું સરસ બોલો છો અને ત્યાં ગુજરાતને ઉલટું રિપ્રેઝેન્ટ કરો છો, તો એ લાગણી કેવી રીતના સાચવી રાખી તમે? એકચ્યુઅલી મારા મમ્મી પપ્પાના લીધે બધું જ છે. તો અમે નાના હતા ત્યારથી મમ્મી ઘરમાં ગુજરાતીમાં જ અમે વાત કરતા હતા. અને પછી અમને કોઈ પણ ઘરમાં મ્યુઝિક હોય, વગાડતા હોય પપ્પા, તો એ ગુજરાતી આર્ટિસ્ટનું મ્યુઝિક હોય, લાઈક પંકજ ઉદાસ કે મનહર ઉદાસ કે ફાલ્ગુની પાઠક ઘરમાં
ગરબા વાગતા હોય. પછી અમે નવરાત્રિ કરવા જાય તો ગરબા ગાય ત્યાં. એટલે મારા મમ્મી પપ્પાને એવું હતું કે અમે અમારા ગુજરાતી કલ્ચરથી ટચમાં અમે રહી કાયમ પહેલેથી. તો અને અમે દિવસના અમે સ્કૂલે જતા શીખવા ઇંગ્લિશ, અને પછી સાંજના અમને ગુજરાતી સ્કૂલે મોકલ્યા. તો ત્યાં અમને ગુજરાતી લખવા અને વાંચતા શીખવામાં આવતું હતું. અને એકચ્યુઅલી મને મજા પડતી હતી, હું એન્જોય કરતી હતી શીખવાનું, અને મારું ગુજરાતી સારું પણ હતું. મારો દર વર્ષે મારો પહેલો નંબર આવતો. તો એવી રીતે અમે શીખ્યા. અને મારા મમ્મી દર વર્ષે અમને અહીંયા અમદાવાદ લઈ આવતા, મને અને મારી બહેનને. તો અહીંયા મારા બાપુજી એટલે નાના નાની, માસી, મામા બધા અહીંયા. એટલે અમે ઇન્ડિયાથી ટચમાં રહ્યા, અને ખાસ અમદાવાદથી ટચમાં રહ્યા. એટલે એવી રીતે શરૂ થયું. અને મને પ્રેમ એટલે ગુજરાતી કલ્ચર ઉપર પહેલેથી રહ્યો. એટલે પર્સનલી તો તમે ગુજરાતી છો, એટલે એ પ્રેમ તમને તો ફીલ થતો હશે ને, તમે ઘરમાં ગુજરાતી બોલો એ. પણ યુકેની ચેનલ પર ગુજરાતી શો રિપ્રેઝેન્ટ કરવાનો ને ગુજરાતી કન્ટેન્ટ, ગુજરાતી કલ્ચર ત્યાં રિપ્રેઝેન્ટ કરવું, એના વિશે વાતો કરવી, એ પહેલાં ચેલેન્જિંગ રહ્યું હતું તમારા માટે? આઈ ડોન્ટ થિંક ચેલેન્જિંગ રહ્યું, કારણ કે મારી પોતાની ઇન્ટરેસ્ટ હોય ગુજરાતી કલ્ચરમાં, ને હું એ જ છું, ગુજરાતી છું. તો નેચરલી એ બધી સ્ટોરીઝમાં મને ઇન્ટરેસ્ટ હોય. અને કોઈ પણ ગુજરાતી આર્ટિસ્ટ આવતા હોય અથવા કોઈ પણ ગુજરાતી સોંગ નવું આવે તો હું જોઉં કે હું મારા શો ઉપર કેવી રીતે હું લઈ આવું, કે હું ઇન્ટરવ્યૂ કેવી રીતે આર્ટિસ્ટને કરું, એવી રીતે હું ટ્રાય કરતી હોઉં. એટલે ડિફિકલ્ટ નથી વાત. અને ત્યાં હું જ્યાં રહું છું લેસ્ટરમાં, ત્યાં તો ઘણા બધા ગુજરાતીઓ રહે છે પણ ખરા. તો એ લોકોને પણ ઇન્ટરેસ્ટ હોય છે અમે ગુજરાતી કલ્ચર રેપ્રેઝેન્ટ કરતા હોય. તો એમને ક્યુરિયોસિટી હોય છે કોઈ રીતની, કે એમને જાણવું હોય છે ગુજરાત વિશે? હા, ક્યુરિયોસિટી તો હોય જ. મેસેજીસ આવતા હોય, અને પછી અમે ઓનલાઈન સોશિયલ મીડિયા પર રાખતા હોય, તો એ લોકોને વધારે ગુજરાતી કલ્ચર વિશે જાણવું હોય. અને આર્ટિસ્ટ એ લોકો ઓલરેડી ગુજરાતી હોય લોકો, એટલે એ લોકો ગુજરાતી આર્ટિસ્ટના વિશે એ લોકો જાણતા પણ હોય, અને એ લોકો ઓનલાઈન ફોલો કરતા હોય સોશિયલ મીડિયા પર, તો એ લોકોને ગમે. અને તમે આરજે છો એટલે તમે રેકગ્નાઇઝ તમારા અવાજથી થતા હશો. તો તમને તમારા અવાજ સરસ છે એવું કોઈકે કીધું, એના કારણે તમારી જર્ની એઝ એન આરજે શરૂ થઈ. પણ તમને પછી એ કોન્ફિડન્સ આવી ગયો છે કે મારો અવાજ જ મારી આઈડેન્ટિટી બની ગઈ છે હવે. તો એ કોન્ફિડન્સ ક્યારે આવ્યો? શું ફીલ થયું ત્યારે? એકચ્યુઅલી હું નાની હતી ને ત્યારે મને મારું નામ ઓછું ગમતું, બિકોઝ ઇંગ્લિશમાં જેવી રીતે પ્રોનાઉન્સ થઈ રહ્યો છે મારું નામ, તો એ કરી નથી શકતા વધારે પ્રોનાઉન્સ. તો નામ નહોતું ગમતું. અને પછી હું કવિતા લખવા માંડી, હું સ્પોકન વર્ડ કરવા માંડી, અને ત્યારે હું પછી આરજે બની. તો ત્યારે મને એવું લાગ્યું કે મારા મમ્મી પપ્પાએ મારું નામ પરફેક્ટ નામ રાખ્યું છે. બિકોઝ એ શ્રુતિ એટલે શું, કે જે સંભળાય, જે સાંભળવામાં આવે. એટલે મને થયું કે આ જ નેમ બેસ્ટ છે મારા માટે. અને બિકોઝ હું મારા અવાજથી, મારી ઓળખ અવાજથી છે. અને પછી હું લાઈક ઇવન નેશનલ રેડિયો પર હું પ્રેઝન્ટ કરતી હોઉં, તો મેસેજીસ આવે મારા ફ્રેન્ડ્સ કે ફેમિલીના, કે હું અત્યારે ગાડીમાં છું અને તારો અવાજ સંભળાણો, અને તું જ છો. એટલે સારું લાગે, આમ અજીબ લાગે હજી પણ, કે લોકો મને સાંભળતા હોય, પણ સારું લાગે. અને તમે રેડિયો પર અલગ અલગ સ્ટોરીઝ પણ પરફોર્મ કરતા હો છો અને સ્ટોરીઝ કહેતા હો છો. તો એમાં એ અપ્રોચ તમારો કેવી રીતના આવ્યો? પહેલાં તો એ જો કહી શકો તો. તો હું જ્યાં રહું છું ત્યાં એક ગુજરાતી કમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. જો હું ત્યાં યંગ ગુજરાતીઝ માટે એક શો કરું છું. તો એમાં હું જુદી જુદી લાઈક હું ગુજરાતી પ્રેન્ક કોલ્સ પ્લે કરું, કે હું જે ટ્રેન્ડ થઈ રહ્યું હોય ગુજરાતી કલ્ચરમાં કે ગુજરાતી આર્ટિસ્ટનું, એના વિશે જણાવું. અને પંચતંત્રની વાર્તા હું સંભળાવું. બિકોઝ હું નાની હતી ત્યારથી મારા મમ્મી અમને સુવા ટાણે અમને પંચતંત્રની વાર્તા સંભળાવતા, અને તો મને બહુ જ ગમે.
તો મેં એક વખત એક પંચતંત્રની વાર્તા સંભળાવી અને ત્યારે રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો. તો હું દર વીકે જુદી વાર્તા કરું. રિયલી? તમારી કોઈ ફેવરેટ સ્ટોરી છે પંચતંત્રની? હા છે, હું વાંચી શકું છું. હા, વાંચીને સંભળાવો, બહુ ગમશે અમને. તો મારી ફેવરેટ સ્ટોરી છે સાચા બોલી ગાય. તમે સાંભળી છે? કદાચ યાદ નહીં હોય, સાંભળી તો હશે. આઈ નો કે આપણે નાના હોય ત્યારે જ વધારે પંચતંત્રની વાર્તા આપણે સાંભળતા હોય. પંચતંત્રની તો ખાસ અમુક યાદ છે. ચાર બ્રાહ્મણની ને એવી બધી મને યાદ છે, પણ ઓકે, હું વાંચી જાઉં. બોલો આ અમને સાંભળવી છે. એક ઘન જંગલમાં એક ભયંકર અને ભૂખ્યો વાઘ રહેતો હતો. બધા પશુઓ તેને જોઈને ડરતા હતા. એક દિવસ જંગલના રસ્તે એક સાચા બોલી ગાય પસાર થઈ રહી હતી. વાઘે તેને પકડી લીધી અને ગર્જના કરીને કહ્યું, આજે તું મારું ભોજન છે. ગાય ડરી ગઈ, છતાં શાંતિથી બોલી, વાઘરાજ, હું સાચા બોલી છું. મારું નાનું વાછરડું ઘેર એકલું છે. મને તેને દૂધ પીવડાવવા દો. હું વચન આપું છું કે પછી પાછી આવીશ. વાઘે વિચાર્યું કે કોઈ સાચા બોલી વ્યક્તિ પોતાનું વચન તોડતી નથી, તેથી તેણે ગાયને જવા દીધી. ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવી અને સાચા બોલી હોવાને કારણે વચન મુજબ પાછી આવી. વાઘ ગાયને પાછી આવતી જોઈને આશ્ચર્યમાં પડી ગયો. વાઘે કહ્યું, તું ખરેખર સાચા બોલી છો. અને તેણે ગાયને મુક્ત કરી દીધી. તો આ સ્ટોરી મને બહુ જ ગમે છે. આમ કેટલું શીખવામાં મળે છે અને મને એનિમલ્સ પણ બહુ જ ગમે છે. એટલે એનિમલ્સ દ્વારા સ્ટોરીનું મોરલ શીખવાડવામાં આવે છે. હા, એટલે પંચતંત્ર બેસ્ટ છે. હવે યાદ પણ આવી ગઈ કે તમે કીધું, અમારા દર્શક મિત્રોને પણ યાદ આવી ગઈ હશે કે કેટલી સરસ વેલ્યુઝ છે ઓલરેડી આપણા કલ્ચરમાં અને આપણી સ્ટોરીઝમાં, અને એનાથી એ લોકો પણ ઇન્સ્પાયર થયા હશે. હવે વાત કરીએ તમારા રેડિયો શોની. તો રેડિયો શો તમે જે કરતા હો છો એ યુઝ્યુઅલી સ્ક્રિપ્ટેડ હોય, પ્લાન્ડ હોય કે પછી એમાં સ્પોન્ટેનિટી હોય? વોટ તમારું શું હોય છે એમાં? એટલે કોઈ પણ કોન્વર્સેશન્સ થતા હોય અથવા હું કાંઈ સ્ટોરી બોલતી હોઉં તો એમાં સ્પોન્ટેનિટી હોય છે. કોઈનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય તો એમાં પણ સ્પોન્ટેનિટી હોય છે, કારણ કે કોન્વર્સેશનનો ફ્લો એમાં હોય. અને કોઈ પણ ન્યૂઝ સ્ટોરી હોય તો એમાં વધારે સ્ક્રિપ્ટેડ હોય છે. પણ મને વધારે સ્પોન્ટેનિટી ગમે છે, લાઈક પોડકાસ્ટ સ્ટાઇલ. જુદી જુદી વાત નીકળે. સ્ક્રિપ્ટ હોય તો એ જ એમાં જ રહેવું પડે, સ્ટ્રક્ચરમાં જ તમારે રહેવું પડે. હા, સો એ રીતના સ્પોન્ટેનિયસ તમને વધારે ગમે છે. હવે ઇન્ટરનેશનલ ઓડિયન્સ માટે તમે જ્યારે રિપ્રેઝેન્ટ કરી રહ્યા હો ત્યારે તમે વાત ઇંગ્લિશમાં કરતા હો. આખો શો જે ઇંગ્લિશમાં થવાનો હોય, હવે વાત થવાની હોય ગુજરાતીની અને બોલતા હોય ગુજરાતી, તો એમાં પછી જે લેંગ્વેજને લઈને અમુક ટોન્સ કે અમુક વર્ડ્સને લઈને જે પ્રોનાઉન્સિએશન થઈ ગયું કે કોઈ પણ રીતનું કલ્ચરલ બેલેન્સ તમે બંને લેંગ્વેજમાં, બંને જે કલ્ચર છે એનું એક લેંગ્વેજમાં બેલેન્સ કેવી રીતના ફાઇન્ડ કરો છો? આઈ થિંક બિકોઝ હું બે ભાષા બોલી શકું છું અને અંદરથી હું ગુજરાતી છું, તો આઈ થિંક એ બેલેન્સ લાઈક નેચરલી આવે છે. મને વિચારવું નથી પડતું કે ટોન. કોઈક વખત એક્સપ્લેન કરવું પડે બિકોઝ આપણે એકદમ જ ગુજરાતીમાં બધું બોલી ના શકીએ. મારો શો ઇંગ્લિશ છે અને જે હું બીજો શો કરું છું ગુજરાતીમાં, એમાં થોડુંક એક્સપ્લેન કરવા માટે ઇંગ્લિશમાં પણ શબ્દ વાપરું. પણ એ વધારે વિચારવું નથી પડતું, નેચરલી આવે. અચ્છા. હવે આટલા વર્ષોથી કદાચ ત્યાં રહેવાની ટેવ પડી ગઈ છે કે તમે તમારું કલ્ચર કન્ટિન્યુઅસલી એક્સપ્લેન કરતા જ હશો કોઈકને ને કોઈકને, ફ્રેન્ડ્સને કે લઈને. એ રીઝન હોઈ શકે? હા, ડેફિનેટલી. હા, બિકોઝ ઓબ્વિયસલી કે ઘણા બધા ગુજરાતી ના હોય, તો અમે પહેલેથી એમ સમજાવી આવ્યા છે કે હું ગુજરાતી છું, ગુજરાત ક્યાં આવ્યું, ઇન્ડિયામાં ક્યાં છે, અમારા કલ્ચરમાં શું શું વાત છે, અમે શું ખાઈએ, અમે શું કેવું મ્યુઝિક હોય, અમારા આર્ટિસ્ટ કેવા હોય, તો આમ એક્સપ્લેન તો કર્યું હોય અમે. અગર કોઈ નોન ગુજરાતી છે, કોઈ જે યુકેમાં રહેતા ત્યાંના જ લોકો છે, એમને ખાલી ગરબા એક્સપ્લેન કરવા હોય તો તમે એમને કેવી રીતના એક્સપ્લેન કરો?
કે વોટ ઇટ ઇઝ એ શું છે, તમે કેવા કઈ રીતે explain કરો? ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? ગમે તે તમને જે એટલે ઇંગ્લિશમાં હું કેવી રીતે સમજાવું કે ઇટ્સ a folk dance originating from the state of Gujarat, which is in northwest India, where people dance in circles and they clap. તો એવી રીતે ઇંગ્લિશમાં સમજાવું. પણ આઈ નો કે ગરબામાં એટલું જ નથી, કેટલું બધું વધારે છે એમાં કે આપણે એક્સપ્લેન તો ના જ કરી શકીએ. હા પણ ઓછું સૌથી મિનિમલ એક્સપ્લેનેશન જો આપવું હોય તો તમે જે કીધું એ બેસ્ટ છે, પણ વી નો ગરબા ઇઝ ઇમોશન. તો ડેફિનેટલી આપણે હજી તમારા પર્સપેક્ટિવથી તમે જે રીતના ગુજરાતને રિપ્રેઝેન્ટ કરો છો એના વિશેની હજી ઘણી વાતો છે જે આપણે કરશું, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે આપણી સાથે છે શ્રુતિ ચૌહાણ, જેઓ ગુજરાતમાં ન રહેવા છતાં ગુજરાતી કલ્ચરને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરે છે. તો ચાલો એમની સાથેની વાતચીત ફરીથી આપણે શરૂ કરીએ. મેમ, બહુ જ સરસ તમે જે ગુજરાતી ગરબાને ઇંગ્લિશમાં સમજાવવા માટેનું જે તમે કીધું એ બરાબર અમને સમજ પડી ગઈ. પણ આવો તો કેટલા બધા આપણા કલ્ચરના રેફરન્સ હશે. તો કોઈ એવો ફેસ્ટિવલ, ઉત્તરાયણ છે સપોઝ, તો ઉત્તરાયણને તમે કેવી રીતના તમારા શો પર બતાવવું હોય ઇંગ્લિશમાં તો તમે કેવી રીતના કહો? એ ઇંગ્લિશમાં જો અમને કહી શકો તો અમને ગમશે. તો ઉત્તરાયણ સમજાવવા માટે હું કોઈ પણ સોંગ હોય, બોલિવૂડનું સોંગ કાપ્યો છે કે એવા કે હું સોંગ વગાડું એટલે લોકોને ઇન્ટરેસ્ટ જાગૃત થાય. અને પછી I would maybe say it's a kite flying festival where people celebrate the movement of the sun into the north direction. And people get on their rooftops and fly kites. Wow. I know વધારે એમાં કદાચ જે ફૂડ ખાવામાં આવે એના વિશે પણ થોડુંક જણાવવું. અને પણ ટૂંકમાં આપણે એક્સપિરિયન્સ ના કર્યું હોય ઉત્તરાયણ તો એવા શબ્દ ઓછા જ પડે છે. એક્સપિરિયન્સ કરવું પડે, એના ઇમોશન્સ એક્સપિરિયન્સ કરવા પડે કે કેવું ફીલ થાય કે આપણી પતંગ ઉપર આકાશમાં જતું આપણે જોઈએ કે આપણે કાપ્યો છે, શાઉટ કરી કે આપણે તલના લાડવા ખાય. બહુ જ સરસ. આ મકર સંક્રાંતિ વાળું છે કે એક સૂર્ય એક બાજુથી બીજી બાજુ જાય છે તો ઘણા ગુજરાતી લોકો ભૂલી ગયા છે અત્યારે. એમના માટે તો ઉત્તરાયણ એટલે બસ પતંગ કાપ્યો છે એ જ એમના મગજમાં હોય. 10 દિવસ પહેલાં હવે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું ચાલુ થઈ જાય છે. સો એ બહુ જ સરસ છે. અને તમે આ રીતના ગુજરાતીમાં એક્સપ્લેન અમને જે રીતના કર્યું એ રીતના તમે ડિટેલમાં એમને ઇંગ્લિશમાં પણ કરતા જ હશો. અને એનાથી એ જે બેલેન્સની આપણે પહેલાં વાત કરી કે કઈ રીતના બંને કલ્ચર્સ સમજી શકે, પ્લસ એ ઇન્ટરેસ્ટિંગ લાગે, એન્ટરટેનિંગ લાગે એવું કરો. અને મેં એક કવિતા પણ લખી છે, બિકોઝ હું પોએટ્રી લખું છું. તો એમાંની એક લાઈન છે એક પોએમમાં કે again and again people ask me about the words that make up my language. And I always say they are not words, they are worlds. કે એક શબ્દ જ નથી કે આપણે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કે એની અંદર આખી વર્લ્ડ એક અંદર સમાઈ ગઈ છે. તો એ પોએમમાં હું જુદા જુદા શબ્દ લઉં છું, લાઈક દેશ કે ઓમ શાંતિ કે એવા શબ્દ જે આપણે દેશને ટ્રાન્સલેટ કરીએ એક્ઝેક્ટલી તો કન્ટ્રી ઓ હોમ હોમ, પણ એના જે ઇમોશન્સ કનેક્ટ છે એનાથી એ સમજાવવા એ ટ્રાન્સલેશનથી નથી આવતું એ. તો હું એના વિશે પણ લખતી હોઉં. અચ્છા. અને તમે પોએમ્સ લખો છો એમાં કોઈ ગુજરાતીને લગતી અથવા ગુજરાતી કલ્ચરને લગતી એક પોએમ છે જેમાં રિલેશનની કંઈક વાત થાય છે, અંકલ આંટ વાળી, રાઈટ? તો એમાં એ જ છે. ઓકે, એનો જ પોર્શન હતો આ? ના, એ જુદી કવિતા હતી એકચ્યુઅલી. પણ આ કવિતા સેમ એટલું એ જ મિનિંગ થાય છે કે એક્સપ્લોર કરે છે કે જે વર્ડ્સ આપણે ટ્રાન્સલેટ કરીને ગુજરાતીથી ઇંગ્લિશ તો અધૂરું જ મિનિંગ રહી જાય છે. તો એ હું વાંચું તમારા માટે. પહેલાં અમને સમજાવી દો કે પોએમમાં શું છે, પછી જો તમે અમને કહો છો તો. ઓકે, તો આ પોએમમાં હું ડિસ્ક્રાઇબ કરું છું કે
હું નાની હતી ત્યારે હું સ્કૂલમાં ઇંગ્લિશ શીખતી હતી ત્યારે મારા ટીચરે આંટી અથવા અંકલની વાત કરી તો મને ત્યારે કન્ફ્યુઝન લાગી કે આંટી એટલે અને અંકલનું મતલબ શું બિકોઝ ગુજરાતીમાં આપણા એકદમ ક્લિયર રીતે સંબંધ ખબર પડી જાય કે આંટ બોલી તો આપણે કયા આંટ એટલે મમ્મીના રિલેશન છે કે પપ્પાના એવી રીતે પણ ગુજરાતીમાં માસી બોલી કે મામી કે મામા તો આપણે તરત જ ખબર પડી જાય કે કેવી રીતે રિલેશનશિપ છે એટલે કેવી કોમ્પ્લેક્સ આપણી ભાષા છે ગુજરાતી કે ખબર પડી જાય તો આ એના વિશે છે પોએમ. The first time I heard the words uncle and aunt, my face crumpled itself into a question mark. Miss Peg scoured the words onto the board, and on the floor, I shifted. My hand shot up. She chose to ignore it. Miss, I implored, and instead of a yes, she brought a stern finger to her lip. I groaned. She didn't let me ask, what type of an uncle, what type of an aunt? Were they from my mother's side or my father's? Uncle for me was crammed with obscurity, and aunt, well, it felt incomplete because I knew the truth. An aunt wasn't an aunt. She was a kaki, a masi, a fai or a mami. And an uncle wasn't an uncle. He was a masa, a fua, a kaka or an ada. Miss Peg, I cried, this aunt-uncle business is utter confusion. Confusion that is so easy to fix. A Gujarati suffix is all that is needed. Add kaka to the back of a name. He's your father's little brother. Add masi to a name. She's the sister of your mother. And mami, easy. She's your mother's brother's wife. And your father's sister's husband is simply Fua. Like Usha Kaki, Raj Mama, Jayashri Masi, Amit Ada. Can't you see, Miss Peg? It doesn't have to be complicated. You just need to tidy this aunt-uncle mess. વાવ કેટલું મસ્ત છે તમે આખું રિપ્રેઝેન્ટ કરી દીધું કે કેટલી ડિટેલ્ડ છે આપણી ભાષા અને ઇંગ્લિશમાં કેટલા ઓછા શબ્દો છે કહેવા માટે કે તમારે વાત રજૂ કરવી હોય એમાં પણ કેટલી રિસ્ટ્રિક્ટ લેંગ્વેજ છે ઇંગ્લિશ જોવા જઈએ તો આમ અને એ ભાષામાં તમે ગુજરાતીને પણ એટલું જ સુંદર રીતના રિપ્રેઝેન્ટ કર્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને જો તમે તમારા શોઝ પર અલગ અલગ જે આપણા ગુજરાતી આર્ટિસ્ટ છે એ લોકોની સાથે પણ વાતચીત કરો છો તો કોઈ ગુજરાતી ફિલ્મ આવી હોય તો એના વિશેની જો તમારે વાતચીત કરવી હોય કે એના વિશેનું શું છે તો એ તમે કઈ રીતના વાત કરતા હો છો તમારા શો પર? એટલે હું ટ્રાય કરું કે ગુજરાતી ફિલ્મ નવી જો રિલીઝ થઈ હોય હું ટ્રાય કરું કે હું જોવા જાઉં પણ એકચ્યુઅલી બધી ગુજરાતી ફિલ્મ્સ ત્યાં નથી આવતી અમુક જ આવે છે તો હું કોશિશ કરું કે હું જોવા જાઉં અને પછી એનું રિવ્યૂ કરું અને હું લોકોને એન્કરેજ કરું કે તમે લોકો જોવા જજો બિકોઝ બહુ જ સારી હતી. બરાબર. એવી કોઈ ફિલ્મ જે તમે જોઈ હોય ને તમે એનો રિવ્યૂ આપ્યો હોય ને પછી તમે એમની સાથે વાતચીત પણ કરી હોય તમારા શો પર એવું કંઈક થયું છે? એટલે આજ સુધી કોઈ ગુજરાતી એક્ટર્સની ઇન્ટરવ્યૂ નથી થઈ પણ આઈ હોપ કે આગળ મ્યુઝિશિયન કે કોઈ ગુજરાતી અમે જેમને ઓળખતા હોઈએ. હા એટલે હા ઐશ્વર્યા મજમુદાર આવી હતી યુકે મનન દેસાઈ લવારી શો લઈને એ લોકો આવ્યા તો એનો પણ ઇન્ટરવ્યૂ કર્યો તો અચ્છા તો મજા આવી. હા તો એવા કન્ટેન્ટને તમે જે કોમેડી શો છે બેઝિકલી તો એને તમે રિપ્રેઝેન્ટ કર્યો હશે તો એ ઇંગ્લિશ વ્યુઅર્સને તમે કઈ રીતના કનેક્ટ કર્યો હતો? તો હું સમજાવું કે લવારી શો ફોર એક્ઝામ્પલ લવારી શોમાં શું છે અને ઓકે કોઈ ગુજરાતી સમજતું ના હોય તો જે કોમેડીના પ્રિન્સિપલ્સ હોય એ તો સમજાવી શકું છે કેવી રીતે એ લોકોએ ઇમ્પ્રોવાઇઝ કર્યું છે શો પર અને કેટલું ક્લેવરલી એ લોકોએ કર્યું છે તો એવી રીતે હું સમજાવું અને કોઈ પણ લાઇન્સ હોય જે સ્ટેન્ડ આઉટ થતી હોય એ હું કોઈક વખત શેર પણ કરું
એટલે જો ગુજરાતી સમજતા હોય એ લોકો પણ એ લોકોને પણ સમજાય અને એ લોકોને ગમે કનેક્ટ થઈ શકે. બેઝિકલી તમે એ જ વસ્તુઓ કહો, કોઈ પણ જે આપણું કન્ટેન્ટ છે એમાંની જે ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટ્સ છે કે જે એ લોકો સમજી શકશે એને તમે એમની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરો કે બને એટલું સમજી શકે. એવા કોઈ શબ્દો છે ગુજરાતીના કે જે તમને અઘરા લાગે છે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા અથવા કનેક્ટ કરવા કે આ તો બહુ જ અઘરું થઈ ગયું એવું? એકચ્યુઅલી અત્યારે યાદ નથી આવતા કે પણ એવા હોય અને અગર હું ટ્રાન્સલેટ ના કરી શકું તો હું ટ્રાય કરું પણ આઈ થિંક હોય છે કેટલા બધા શબ્દો હોય છે જે ટ્રાન્સલેટ ના થાય. પણ ઇંગ્લિશ શો છે એટલે બહુ વાંધો ના આવે, ટ્રાન્સલેટ ના થાય તો ઇંગ્લિશમાં બોલી લઉં. ગોટાળો સપોઝ ગોટાળો છે એ મને લાગ્યું કે બહુ જ અઘરો હતો હશે, તમે કરી શકો એને એક્સપ્લેન? આઈ મીન મેસ પણ ના થાય ટ્રાન્સલેટ. કન્ફ્યુઝન, મેસ એ બધું એમાં ઓછું પડે. હા, ઓછું પડે. કોઈક એવી ફૂડ ડિશ છે, ગોટાળા ઢોસા એક અહીંયાની ડિશ છે, ડુ યુ નો હા, અબાઉટ મેં ખાધા છે. માણેક ચોકમાં ગોટાળો મળે તો છે. ગોટાળા ઢોસા જે ડિશ બનાવી છે આપણે ગુજરાતીઓએ, સાઉથ ઇન્ડિયન અને ગુજરાત મિક્સ કરીને પાછું ચીઝ નાખીને, કેટલી બધી ચીઝ. અને બહુ જ ભાવે છે આપણને, બધાને બહુ ભાવે છે, અમદાવાદીઓને તો ચોક્કસ ભાવે છે. તો એ સમજાઈ શકો તમે અત્યારે? ટ્રાય કરી શકીએ? ડેફિનેટલી નહીં. કે એ જે મજા છે કે ગોટાળો ખાઓ, ઢોસા ખાઓ, એ કેવી રીતે કોઈને ડિસ્ક્રાઇબ કરે? એ લોકોને ખાવું પડે પોતે, એક્સપિરિયન્સ ખબર પડે. હા, અનુભવની વાત છે ડેફિનેટલી. યસ. પણ એમ બોલી કે અંદર ખૂબ ચીઝ નાખી હોય અને બટર હોય તો થોડી તો ખબર પડી જાય કે કેટલું ટેસ્ટી હશે. બટર ને ચીઝ જેટલી વસ્તુમાં નાખી તો ટેસ્ટી થાય જ. ડેફિનેટલી. અને આટલા વર્ષોથી તમે કરી રહ્યા છો હવે શોઝ, તો તમારો એક્સપિરિયન્સ છે, તમારા વ્યુઅર્સ હશે જે લોકોએ તમને રિસ્પોન્સ આપ્યો હશે, તમને કહ્યું હશે, તો કોઈ એવો અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ છે જે તમને હજુ યાદ રહી ગયો અથવા કંઈક અલગ રીતના તમને ટચ થયો હોય એવો? હા, એક વખત અમારું ડિસ્કશન ચાલી રહ્યું હતું મેન્ટલ હેલ્થ વિશે, જે વધારે વાત નથી થતી મેન્ટલ હેલ્થ વિશે અને જે થવી જોઈએ. મેન્ટલ હેલ્થ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ મી. અને ત્યારે એ વાત ચાલી રહી હતી ત્યારે એક ફોન આવ્યો. એક માણસ સુઇસાઇડ કરવા જઈ રહ્યો હતો. હા, અને ત્યારે એટલે પ્રોડ્યુસરે ફોન ઉઠાડ્યો અને એની સાથે વાત કરી અને પછી અમારા સ્પેશિયલિસ્ટ હતા જે ડિસ્કશનમાં હતા એ લોકોએ પણ ઓફ એર વાત કરી એના સાથે અને એની લાઈફ સેવ કરી. એ તમે વિચારો કે રેડિયોનું પાવર આ છે કે આપણે કોણ સાંભળતું હોય આપણે ખબર ના હોય પણ વી કેન ચેન્જ લાઈવ્સ વિથ રેડિયો. વાવ, આટલું ઇમ્પેક્ટફુલ છે એ અત્યારના જમાનામાં. એ બી વોઝ ઇટ રિસન્ટ? અત્યારની જ વાત હતી? હા, અત્યારની જ. ઓકે, સો ત્યાં હજી રેડિયો સાંભળે છે લોકો? હા. અહીંયા થોડુંક એમ સ્કેપ્ટિકલ છે કે અમુક જ અંશના લોકો રેડિયો સાંભળે કે એવું કંઈક છે. રોજ જે સાંભળતા હતા ને પહેલાં, કે જે જૂના જમાનામાં આપણા પેરેન્ટ્સ કે એવરી ડે સવારે રેડિયો કરતાં જ બધું કામ થતું હોય, એ ટ્રેડિશન હવે નથી રહ્યું. હવે બધા એટલા બિઝી થઈ ગયા છે કે નહીં. તો આઈ થિંક ઓછું થઈ રહ્યું છે એટલે હવે વધારે પોડકાસ્ટ સાંભળતા હોય કે આમ લાઈવ રેડિયો કે ક્યાંય પણ જતા હોય ગાડીમાં તો ત્યારે સાંભળવામાં આવે. પણ આમ ઓછું, ડેફિનેટલી ઓછું સાંભળતા હોય રેડિયો હવે, પણ છતાં પણ લોકો સાંભળે છે અને આપને ખ્યાલ નથી કે કોણ સાંભળે છે અને શું એ લોકો મેસેજ એમાંથી લે છે. રાઈટ. અને તમે સ્ટોરી ટેલિંગ અને પોએટ્રી પરફોર્મન્સ કરી રહ્યા છો, તો તમને શબ્દોની વેલ્યુ શું છે એ તમને ખબર હશે. પોઝિસ, ઇમોશન ક્યાં ડિપિક્ટ કેવી રીતના કરવાના, તો એ તમે બેલેન્સ કેવી રીતના લાવો છો તમારા પરફોર્મન્સમાં, પોએટ્રી પરફોર્મન્સમાં કે સ્ટોરી ટેલિંગમાં? એવા કોઈ ટૂલ્સ છે કે એવા કોઈ મીન્સ છે કે જે તમે ધ્યાનમાં રાખો છો અને એના આધારે તમારું પરફોર્મન્સ ડેવલપ કરો છો? તો સ્ટોરી ટેલિંગ એક આર્ટ ફોર્મ છે. એના ટૂલ્સ હોય જ કે જેવી રીતે આપણે જે સાંભળવાવાળો માણસ એનામાં ઇમોશન્સ કેવી રીતના ઊભા થાય
તો પોઝિસ હોય કે આપણે કંઈક ઝડપથી બોલી કાંઈ કે આમ ધીરેથી બોલી આપણો ટોન ચેન્જ થાય તો એ બધું એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો અને ઇવન રેડિયોમાં પણ આ વાત એવી જ છે કે આપણે સ્ટોરી ટેલિંગ કરતા હોય તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણો અવાજ આપણો વોઇસ આપણે કેવી રીતે યુઝ કરી છીએ કે સામેવાળો માણસ જે સાંભળી રહ્યો હોય એનામાં ઇમોશન્સ કે સેડ ફિલિંગ આવે, દુઃખ સુખ, રૂવાટી ઊભી થઈ જાય એવી રીતે. તો એ બહુ જ પ્રેક્ટિસ કરી છે મેં. હું પોએટ્રીના પરફોર્મન્સીસ કરતી હોઉં ત્યારે પણ મેં પ્રેક્ટિસ કરી છે અને ઇવન રેડિયોમાં પણ આપણે કોઈ પણ સ્ટોરી કહેતા હોય, અત્યારે પંચતંત્રની વાર્તા હતી તો એમાં કેવી રીતે લાઈક કયા ભાગમાં આપણે સ્લો ડાઉન કરવું કે ધીરેથી કંઈ બોલવું તો આમ ટચ થઈ જાય, ટચ થઈ જાય તો એ પ્રેક્ટિસ કરીને પછી આપણે પ્રેઝન્ટ કરીએ છીએ સ્ટોરીઝ. એટલે એ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને યુ હેવ પ્રેક્ટિસ છે એટલે હવે તમને ઇઝ આવી ગઈ છે એ એક તમારા પરફોર્મન્સમાં કે પછી તમે જે શો હોસ્ટ કરતા હોય એમાં. હવે શો હોસ્ટ તરીકે એક રેડિયો પર્સનાલિટી તરીકે વાત ના કરીએ અને એક ગુજરાતી વુમન તરીકે વાત કરીએ તો લંડનમાં એક ગુજરાતી વુમન તરીકે તમારી જર્ની કેવી રહી છે? ડીડ યુ ફેસ સમ ચેલેન્જીસ ઓર how was it like? I think કે ચેલેન્જીસ હોય કે આઈ થિંક વધારે વિમેન માટે ચેલેન્જીસ હોય છે. પણ મારા મમ્મી પપ્પાએ કોઈ દિવસ એવું ફીલ નહોતું કરાવવા દીધું કે હું વુમન છું એટલે મને ઓછી ઓપોર્ચ્યુનિટીઝ મળે કે હું ઓછી છું. એટલે મારે જે કાંઈ પણ કરવું હતું કે જે કોઈ પણ કરિયર મારે પરસ્યુ કરવી હતી તો મેં કરી અને મને સપોર્ટ પણ કરી. ચેલેન્જીસ હોય કોઈક વખતે કે આપણે એથનિક માઇનોરિટી હોય એટલે આપણે ત્યાં વ્હાઇટ નથી તો ઓછા દેખાય આપણને વધારે લાઈક ત્યાં યુકેમાં ટીવી પર કે રેડિયોમાં વધારે લાઈક બ્રિટિશ લાઈક વ્હાઇટ પીપલ દેખાય એટલે આપણે દેખાય ને એટલે આપણે એવું મનમાં થાય કે ના હું આ ના કરી શકું. સાયકોલોજીકલી એવું મનમાં થાય. પણ હવે વધી ગયું છે. હવે ડેફિનેટલી વધારે રેપ્રેઝન્ટેશન થવા માંડ્યું છે અને કોઈ પણ મને પૂછે કે તું કેવી રીતે આ કરે, આ કેવી રીતે તારી જર્ની કેવી રહી તો હું ઓલવેઝ એન્કરેજ કરું કે તું પણ કરી શકે છે, કોઈ પણ કરી શકે છે. એટલે એ ઇનડાયરેક્ટલી ઇન્સ્પાયર જ કરી રહ્યું છે કે તમે તમારા ડ્રીમ્સને પરસ્યુ કરી રહ્યા છો ત્યાં આગળ એ રીતે. તો ત્યાં આગળ રહેતા જે નાના બીજા કોઈ છોકરાઓ હશે જે તમને જોઈને ઇન્સ્પાયર થતા હશે કે હા એ ગુજરાતી શો પણ કરી શકે છે યુકેમાં તો હું મારે જે કરવું છે એ પણ કરી શકું છું. એટલે એમને એક પાવર મળતો હશે. તો એ એકચ્યુઅલી બહુ જ સરસ વાત છે. હવે તમે એક ફની પ્રશ્ન પૂછું કે તમે પર્સનલી ઇન્ડિયા દર વર્ષે આવો છો એવું તમે કીધું કે અમદાવાદ પણ આવો છો તો એવી કઈ વસ્તુ છે જે તમે યુકેમાં મિસ કરો છો અને અહીંયા આવો ત્યારે એ ડેફિનેટલી કરો છો? યુકેનું અત્યારે યુકે મિસ થતું જ નથી. ના ગુજરાતની એવી કઈ વસ્તુ છે જે તમે યુકેમાં મિસ કરો છો અને પાછા આવો અહીંયા ઇન્ડિયામાં અને ગુજરાતમાં કે અમદાવાદમાં તો એ તમારે કરવી જ પડે, એ રિચ્યુઅલ બની ગયું છે? ઓકે, કેટલી બધી વસ્તુ છે. વધારે ખાવાનું એટલે ઓકે સીતાફળ એટલા ભાવે મને, હું રોજ સીતાફળ ખાઉં. અને આ તો નાનપણથી અમે અહીંયા આવતા ત્યારે મારા બાપુજી લાઈક આટલી મોટી થેલી લઈને સીતાફળ લઈ આવતા અને અમે અહીંયા નીચે છાપા પાથરીને પલાકી વાળીને બેસતા અને ખાતા. સીતાફળ એટલા ખાતા. સીતાફળ પછી શેરડી પછી એનું સ્ટ્રીટ ફૂડ એટલું ભાવે જે એકચ્યુઅલી ધ્યાન રાખવું જોઈએ મારે બિકોઝ પછી માંદા પડી જાય પણ મને રહેવાતું નથી તો હું તો ખાઉં છું. પાણીપુરી અને સેવપુરી ને દહીંપુરી ને લોચો અને બધું એટલે ખાવાનું ત્યાં એટલું સ્ટ્રીટ ફૂડ એટલું સરસ નથી મળતું એટલે અહીંયા હું આવું ત્યારે હું ખૂબ જ ખાઉં. પછી અહીંયાના મંકીઝ કેટલા બધા વાંદરા હોતા હોય અમારા ઘરની બહાર તો એના ફોટોઝ લેતી હોઉં અને મને બહુ જ ગમે. એટલી ક્યુરિયસ એ લોકો બિકોઝ અમને ત્યાં
જોવા ના મળે મંકીઝ એટલા બધા. તો મંકીઝ પછી ટુ વ્હીલર પર ડ્રાઇવ્સ માટે મારો ભાઈ મને લઈ જતો હોય હાઈવે પર રાતના, તો મને બહુ જ ગમે કે આમ પવન આપણે ડ્રાઈવ એકદમ ફાસ્ટ કરીને ડ્રાઈવ ટુ વ્હીલર પર જઈએ. એ પછી તડકો એકચ્યુઅલી કે યુકેમાં બહુ સનશાઇન ના મળે, વધારે ક્લાઉડી વાતાવરણ છે ત્યાં. તો અહીંયા આઈ જસ્ટ લવ ધ સનશાઇન. તો એ હું એન્જોય કરી લઉં. અને મારા ફેમિલી, મારા બાપુજી છે અહીંયા, માસી મામા કઝિન્સ, હું એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરતી હોઉં. બિકોઝ કોઈક વખત વર્ષો થઈ જાય હું એને ના જોઈ શકું, તો જેટલું હું ટાઈમ સ્પેન્ડ કરી શકું એ લોકો સાથે તો હું કરું. થેન્ક યુ સો મચ. આ તમે અમને કીધું, તમે ખાલી આન્સર આપ્યો, મેં પૂછ્યો ફન રીતના, પણ તમે જે બધું કીધું એનાથી અમને રિયલાઇઝ થયું કે અમે કેટલી બધી વસ્તુઓ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે. આપણે ટુ વ્હીલર પર રાતે ફરવા જવું બહુ નોર્મલ છે તમારા માટે, લોકો તરસી રહ્યા છે ત્યાં આગળ. સો બી ગ્રેટફુલ અબાઉટ વોટ એવર યુ હેવ. થેન્ક યુ સો મચ, તમે આ અમને શેર કર્યું એટલે અમને બહુ જ ગમ્યું આ. થેન્ક યુ. હવે અમે એક રેપિડ ફાયર રાઉન્ડ પ્રિપેર કર્યો છે. એમાં કંઈ બહુ વિચારવાનું નથી, યુ જસ્ટ હેવ ટુ ચૂઝ આ અથવા આ, એવા જ પ્રશ્નો છે બધા, એટલે ફટાફટ જવાબ આપજો. માઇક ઓન થાય એ સમયે હાર્ટબીટ ફાસ્ટ હોય કે માઇન્ડ કામ હોય? માઇન્ડ કામ હોય. ઓકે. લંડન લિસનર્સ ક્યુરિયસ હોય છે તમારા શો માટે કે કનેક્ટેડ હોય છે વધારે? કનેક્ટેડ. ઓકે. કલ્ચર એક્સપ્લેન કરવું તમારા માટે ચેલેન્જ છે કે જોય છે? જોય. યા. પરફેક્ટ બ્રોડકાસ્ટ હંમેશા પ્લાન્ડ હોય છે કે અનએક્સપેક્ટેડ હોય છે? પ્લાન્ડ. ઓકે. સાયલન્સ બિટવીન ટુ સેન્ટેન્સીસ ઇઝ અ ટૂલ ઓર અ રિસ્ક? અ ટૂલ. રિયલી? વાવ. રેડિયો ડે એન્ડ્સ વિથ સેટિસ્ફેક્શન કે પછી એવું કે સમથિંગ કુડ બી બેટર? સમથિંગ કુડ બી બેટર. રિફ્લેક્શન. હા. ગુજરાતી આઈડેન્ટિટી ઓન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ તમારા માટે રિસ્પોન્સિબિલિટી છે કે પ્રાઇડ છે? બંને. આઈ ન્યુ ઇટ. અને રેડિયો લાઈફ એ તમારો ચોઝન પાથ છે કે ડેસ્ટિની છે? ડેસ્ટિની. ઓકે. થેન્ક યુ સો મચ. તમે બહુ જ સરસ અમને વાતો કરી અને તમારા એક્સપિરિયન્સીસ અમને કીધા. અમને બહુ મજા આવી તમારી સાથે વાત કરવાની, અને મેઇનલી તો એ રિયલાઇઝ કરાવ્યું કે અમે કેટલી બધી વસ્તુઓ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહીએ છીએ. અને થેન્ક યુ સો મચ. તમે ઇન્સ્પાયર પણ કર્યા અત્યારે અમને વાત કરીને કે જે રીતના તમે રિપ્રેઝેન્ટ કરો છો ગુજરાતને એ કન્ટ્રીમાં, એ બહુ જ મહત્ત્વનું છે, સ્પેશિયલી એ યંગસ્ટર્સ માટે જે ત્યાં રહી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન યોર શો. થેન્ક યુ. તો મિત્રો, તમને આજે કેટલું ઇંગ્લિશ સાંભળવા મળ્યું અને એની કેટલી મજા આવી? અને કંઈક એવું લાગ્યું કે તમને બહુ જ મજા આવી? કંઈક એવું લાગ્યું કે આ કંઈક સમજાયું નહીં થોડું? જે પણ થયું એ તમે અમને હવે લખીને મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. તો આની પર તમે તમારા રિવ્યૂઝ અમને મોકલી શકો છો, કોઈ સજેશન્સ અમને મોકલી શકો છો, અને જો કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ તમે અમને મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. અત્યારે મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.